વલસાડની કોલક નદીએ વલસાડની સાથે પાડોશી સંઘ પ્રદેશ દમણમાં પણ વિનાશ વેર્યો છે। ધરમપુર અને કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂર આવ્યા હતા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓએ વિનાશ વેર્યો છે। દમણના છેવાડાથી કોલક નદી વહે છે। કોલકે વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ભયાનક નુકસાન કર્યું છે। દમણના પાતલિયા ચેકપોસ્ટ પાસે નુકસાનીના ભયાનક દ્રશ્યો, રોડની સાથે હાઈટેન્શન વીજ પોલને પણ નુકસાન। કોલક નદીના પટમાં આવેલા હાઈટેન્શન વીજ પોલ પણ નમ્યો છે। નુકસાનીના આકાશી દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। અહીં નદીમાં પાણી ઉતરતા ક્યાંક મૃત પશુઓ દેખાયા તો ક્યાંક વાહનો પણ તણાઈને આવેલા દેખાયા। તો આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો વલસાડના છે। પાતલિયા ચેકપોસ્ટ પાસે નુકસાનીના ભયાનક દ્રશ્યો, ક્યાંક મૃત પશુઓ દેખાઈ રહ્યા છે, ક્યાંક મૂંઘાદાટ વાહનો આ પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે। કોલક નદીએ જે ચારે તરફ વિનાશ વેર્યો છે તેના આ દ્રશ્યો છે। આ તારાજી સર્જાય છે વલસાડ વાસીઓ માટે। આ વરસાદ, આ ભારે વરસાદ, આ પૂરની સ્થિતિ એ ખૂબ જ દુઃખદ સાબિત થઈ છે। આ ઐતિહાસિક પૂરે વલસાડમાં ખૂબ જ વિનાશ વેર્યો છે। પાતલિયા ચેકપોસ્ટ પાસે નુકસાનીના ભયાનક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। તો નવસારીની પૂર્ણા નદીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શહેરના તમામ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે આ પાણીથી પ્રભાવિત થયા છે। 3000 લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા। પૂર્ણા નદીની સપાટીએ 23 ફૂટ, ભયજનક સપાટી વટાવીને 35 ફૂટ પર પહોંચી ચૂકી હતી અને જે બાદ આ ભયાનક દ્રશ્યો સર્જાયા। તો આકાશી દ્રશ્યો નવસારીથી સામે આવ્યા છે, જ્યાં પાણી જ દેખાઈ રહ્યો છે। પૂર્ણા નદીએ ભયાનક વિનાશ વેર્યો છે, જેના કારણે નવસારી વાસીઓ હાલ હાલાકી ભોગવી રહ્યા છે। અંદાજે 1.5 લાખથી પણ વધુ લોકો આ પૂરના કારણે પ્રભાવિત થયા છે। 3000થી વધુ લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું। તો ગણદેવી તાલુકામાં પૂરના પાણીના કારણે અનેક જગ્યાએ રસ્તાના ધોવાણ થયા। ત્યારે હવે પૂરના પાણી ઉતરી રહ્યા છે અને લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ બહાર લેવા માટે નીકળવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ જતા, તૂટી જતા લોકો હવે ભારે હાલાકી વેઠવાનો તેમને વારો આવ્યો છે। ત્યારે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી દેવામાં આવી છે કે જે માર્ગો તૂટ્યા છે તે માર્ગોને તાત્કાલિક ધોરણે રિપેર કરી દેવામાં આવે, જેથી લોકોને કોઈ પણ અગવડતા ન પડે। સાથે અહીં નવસારી જિલ્લા પંચાયત હસ્તક આવતા માર્ગ મકાન વિભાગ દ્વારા ગણદેવી તાલુકાના વિવિધ ગામોમાં તૂટેલા રસ્તાઓને રિપેર કરવાનું કામ હવે ઝડપથી શરૂ પણ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને પોતે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે વધુ સરળતા રહે। અંબિકા અને કાવેરી નદીએ નવસારીના ગણદેવી તાલુકામાં વિનાશ વેર્યો હતો અને હવે જેમ જેમ નદીઓના પાણી એટલે કે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને જે નુકસાનીઓ છે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગણદેવી તાલુકાના દ્રશ્ય છે। રાજ્ય સરકાર દ્વારા તમામ વિભાગને આદેશ સીધો કરી દેવામાં આવ્યો છે। રસ્તો હોય, સાફ સફાઈ હોય કે આરોગ્ય લગતી સુવિધા હોય, તમામ પ્રકારની સુવિધાઓ તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચે, અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચે, એની ખાસ કાળજી લેવાની સૂચનો આપી દેવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તમામ વિસ્તારોમાં આવીને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, વહેલી તકે લોકો સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવે અને સહાય પહોંચાડવામાં આવે। નવસારી જિલ્લાનું ગણદેવી તાલુકામાં જે જિલ્લા પંચાયત હસ્તક આવતો માર્ગ અને મકાન વિભાગ છે, એમના દ્વારા જે તૂટેલા રસ્તાઓ છે તાત્કાલિક ધોરણે મરામત કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। આ જે વિસ્તાર છે એ દેવધા ગ્રામ પંચાયતનું ભેંસલા ફળિયાને જોડતો માર્ગ છે। 200 મીટર જેટલો માર્ગ તૂટી ગયો છે। એવા ગણદેવી તાલુકામાં 20 થી વધુ માર્ગો છે સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે। લોકોને બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ છે। ત્યારે આવા સમયે પણ જે ત્વરિત કામગીરી ચાલી રહી છે, આપણી સાથે વિભાગના અધિકારી છે, સીધી વાત કરીશું। આપનું નામ? કે પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, પેટા વિભાગ ગણદેવી। કેટલા માર્ગો તૂટેલા છે અને શું કામગીરી કરે? અત્યારે આપણે પાણી ઓસરતા જ હાલ સુધીમાં ટોટલ તાલુકાના 11 માર્ગો જે જિલ્લા પંચાયત હસ્તક છે એમાં નુકસાની આપણને ધ્યાને આવેલ છે। એમાંથી ગઈકાલે આપણે 6 માર્ગોનું રિપેરિંગ કામ કરી દેવાયેલું છે અને આજે 4 માર્ગો બીજા કામગીરી ચાલુ છે, જેમાંથી આ એક આપણો દેવતા ભેંસલા રોડ, એમાં પાણીના પ્રવાહના ખૂબ જ વેગના કારણે આશરે 125 મીટર જેટલો રસ્તો
ધોવાણ પામેલ છે અને જેની કામગીરી ચાલુ છે. એ સિવાય અન્ય જગ્યાઓ પર આપણી સાફ સફાઈ, ઝાડુ કીચડ હટાવવાનું એ બધી કામગીરી પણ ચાલુ છે. જે બીજા તૂટેલા માર્ગો હશે કેટલા દિવસમાં રિપેર કરી દેવામાં આવશે? અમારી ગણતરી છે કે આશરે 2 થી 3 દિવસની અંદર આપણે તમામ માર્ગોનું ટ્રાફિક માટે ખુલ્લા કરી દેવામાં આવશે. ચોક્કસથી જે રીતના પૂરના પાણીના પ્રવાહને કારણે જે માર્ગોનું ધોવાણ થયું છે એ માર્ગો પણ તાત્કાલિક ધોરણે એટલે કે 1 કે 2 દિવસમાં સંપૂર્ણપણે બનાવીને લોકોને રાહત પહોંચે એ માટેના તમામ જે પ્રયાસો છે એ નવસારી જિલ્લા પંચાયત હસ્તકના જે માર્ગ મકાન વિભાગો છે એમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે લોકોને વધુ સરળતા રહેશે અને જે સહાય પહોંચાડવા માટે જે વહીવટી તંત્ર કે અન્ય વિભાગના જે અધિકારીઓ આવી રહ્યા છે એમને પણ અનુકૂળતા રહે, લોકો સુધી સીધી સરળતાથી પહોંચી શકાય. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. હવે જઈશું અમદાવાદ, જ્યાં મેયર હિતેશ બારોડ એક્શન મોડ પર છે. નોંધે આ વિસ્તારમાં પાણી છે, બાકીના બધા જ વિસ્તાર ક્લિયર કરવામાં આવે છે. વિઝિટ માટે નીકળ્યા છે કારણ કે હજુ પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં 5 સોસાયટી એવી છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ કરવા માટે વરુણ પંપ મૂકવામાં આવ્યા છે. સોસાયટીઓ છે તે ખૂબ જ નીચી છે અને તેના કારણે પાણી ભરાયેલા છે અને ઘરોમાં પણ અત્યારે પાણી ભરાયેલા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મેયર સહિતના જે લોકો છે તે અત્યારે બોપલમાં જોવા મળી રહ્યા છે અને ખડે પગે આ પાણી કાઢવાની કામગીરી છે તે કરી રહ્યા છે. જી, આ સાથે વિભુ, જે રીતે અત્યારે મેયર અહીં પહોંચ્યા છે અને સતત 3 દિવસથી તેઓ અહીં પહોંચી રહ્યા છે, તેમણે શું જણાવ્યું, કઈ રીતે તેઓ આ 3 દિવસથી લોકો સાથે સંપર્ક સાધી રહ્યા છે? અત્યારે જે રીતે અમદાવાદ શહેરની સ્થિતિ જોવા મળી, 3 દિવસ સુધી પાણી ભરાઈ ગયા બોપલમાં અને બોપલમાં જે પાણી ભરાયેલા છે અત્યારે પણ આપણા દ્રશ્યો બતાવવા માંગીશ કે સોસાયટીઓમાં પાણી છે, ઘરમાં પાણી છે અને ઘરમાં પાણીનો નિકાલ છે તે થતો નથી એટલા માટે કે સોસાયટીમાં છે. ત્યારે આ વરુણ પંપ છે તે મૂકવામાં આવ્યા છે, સતત અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. આપણે બતાવવા માંગીશ કે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમ તમામ અત્યારે બોપલમાં જોવા મળી રહી છે કારણ કે 3 દિવસ પછી પણ પાણી નથી ઉતર્યા. 5 સોસાયટી એવી છે કે હજુ પાણી ઘરોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મેયર હિતેશભાઈ બારોટ છે તે અત્યારે 3જા દિવસે પણ બોપલની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તાત્કાલિક કામગીરી થાય અને પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ બોપલનું જે પાણી છે તેને કેનાલમાં મોકલવામાં આવે છે અને કેનાલમાંથી આગળ પાણી જઈ રહ્યું છે. સાથે ગુમાનું પાણી છે તે ગુમા તળાવમાં નાખવામાં આવે છે અને તળાવમાંથી કેનાલમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. એટલે ઘણી બધી એવી સોસાયટી છે કે જ્યાંથી પાણી નીકળી રહ્યા છે, પરંતુ 5 સોસાયટી એવી છે કે હજુ પાણી યથાવત છે. બિલકુલ. આની સાથે વિભુ, હાલ જે કામગીરી કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તારની તો મુખ્યમંત્રી પણ મુલાકાત લઈ ચૂક્યા છે, એટલે કામગીરી તેજ થઈ રહી છે. કેટલા વિસ્તારો છે બોપલના જ્યાં હવે પાણી બિલકુલથી ઓસરી ગયા છે અને કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ કામગીરી ચાલુ છે? અત્યારે બોપલ વિસ્તારમાં વાત કરીએ તો બોપલ વિસ્તારની જે આ ભગવતી સોસાયટી છે, ભગવતી કૃપા, એ સોસાયટીમાં પાણી યથાવત છે. જ્યારે હરિઓમ વિલાથી લઈ અને ઇસ્કોન ગ્રીન સુધી જે પાણી ભરાયેલા હતા તે હરિઓમ વિલામાંથી પાણી નીકળી ગયા છે. ગુમામ ગામમાંથી પાણી મોટાભાગની સોસાયટીઓમાંથી નીકળી ગયા છે. અમુક જે સોસાયટીઓ છે કે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. એ પાણીનો નિકાલ કરવા માટે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે એ સફાઈ કામગીરીમાં પણ લાગી ગઈ છે. આ પાણી ભરાવા બાદ સૌથી વધારે જો ડર હોય લોકોને, રહેવાસીઓને, તો રોગચાળો ફાટી નીકળે તેનો ડર છે કારણ કે પાણી ભરાયેલો હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે, પાણી મિક્સ થઈ ગયા છે, ત્યારે પાણીજન્ય રોગચાળાનો પણ ડર હોય છે. ત્યારે એવા સંજોગોમાં અત્યારે આખી ટીમ આપને બતાવવા માંગીશ કે ગામના અત્યારે બોપલ ગામમાં છે અને બોપલ ગામમાં સતત કામગીરી છે તે કરી રહ્યું છે, પરંતુ બીજી બાજુ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે હવે જલ્દી પાણી છે તે નિકાલ થવો જોઈએ. આપ કઈ સોસાયટીમાં રહો છો?